જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવામાનમાં આવી શકે છે જોરદાર પલટો. ફેબ્રુઆરીમાં કેવું હવામાન જોવા મળશે, પવન, ઠંડી, ગરમી, તાપમાન, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આગામી 5-6 દિવસ દરમિયાન તાપમાન યથાવત જોવા મળશે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. હવામાન પ્રમાણે રાજ્યમાં પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે આગામી 7-8 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. એટલે કે વહેલી સવારે અને રાત્રે દરમિયાન હળવી ઠંડી જોવા મળશે, તેમજ આગામી 15 તારીખ બાદ ઠંડીમાં ઘટાડો નોંધાઈ શકે છે. સાથે જ મિત્રો બપોર દરમિયાન ગરમીનો અનુભવ પણ જોવા મળી શકે છે. તેમજ મિત્રો છેલ્લા દિવસો દરમિયાન વાત કરીએ તો ખાસ કરીને ગઈ 24 કલાક દરમિયાન સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી હતી, ત્યાં સૌથી નીચું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું. તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર પોરબંદરમાં 12 ડિગ્રી આસપાસ, મધ્ય પૂર્વના અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું. ખાસ કરીને મિત્રો અત્યારે આગામી 2 દિવસ દરમિયાન થોડી પવનની ઝડપ અમુક સેન્ટરોની અંદર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર આસપાસ જોવા મળે એ ભાગોની અંદર તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ પવનની ગતિ 10 થી 15 કિલોમીટરની જોવા મળશે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાગોની અંદર મંદ ગતિ જોવા મળશે, એટલે કે 10 આસપાસની પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગામી 8, 9, 10 એમ પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગામી દિવસોની અંદર 11 અને 12માં ફરીવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા જોવા મળતા, જેના કારણે હળવી ઠંડી સવારે જોવા મળી શકે છે. તો મિત્રો 19 ફેબ્રુઆરીથી લઈને ગરમીની શક્યતા જોવા મળી રહી છે, એટલે કે ગરમીમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો 19 ફેબ્રુઆરીથી 24 એપ્રિલ દરમિયાન સુધીમાં રોગિષ્ટ હવામાન રહે તેવી પણ શક્યતા રહેલી છે, જેના કારણે ખાસ કરીને લોકોમાં ઘણી બધી ગરમી પણ જોવા મળે આ દિવસો દરમિયાન તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત મિત્રો 23 ફેબ્રુઆરી અંત સુધીમાં ફરીવાર વાદળો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. આગામી દિવસમાં મિત્રો તાપમાન ઊંચું જવાની સંભાવના છે, 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે 15 તારીખ સુધી. ત્યારબાદ મિત્રો 15 થી 20માં ફરીવાર તાપમાનમાં વધારો થાય, એટલે કે આ ઉપરાંત 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, જેના કારણે 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતનું હવામાનમાં પણ થોડા ઉલટફેર જોવા મળી શકે છે. પરંતુ મિત્રો હમણાં ગુજરાતની અંદર હવામાનમાં કોઈ મોટો પલટો આવવાની સંભાવના નથી કે ગુજરાતની અંદર માવઠું થાય તેવા પણ સંકેતો હાલતા જોવા મળતા નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વિશેષ અપડેટ આપતા રહીશું. તે ઉપરાંત મિત્રો ઝાકળ વરસાદની વાત કરીએ તો ઝાકળ વરસાદનું પ્રમાણ આગામી દિવસોની અંદર વધવાનું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, નલિયા જે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે તેમાં ઝાકળ વરસાદનું જોરદાર રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. વધુ અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.